એક તો સૌથી પહેલા મોંઘું પડે, હા. દર મહિને કરવાનો વિચાર કરીએ તો મોંઘું પડે. હવે ક્લીનઅપના જ આજકાલ તો 500 રૂપિયા લેવાય છે, બરાબર છે. એટલે ક્લીનઅપ કરવા નથી જતા આપણે, જ્યારે કે આપણે ખરેખર ફેસની ક્લીનઅપ કરવી જરૂરી છે. હવે આજે હું તમને જે વસ્તુ બતાવું છું એ ઘરેથી જ તમે કરી શકશો. બહાર પાર્લરમાં જ સૌથી પહેલા તો જવાની જરૂર નહીં પડે. ફેશિયલ ઘરે જ કરી શકશો. હવે ફેશિયલનો ગ્લો કેટલા ટાઈમમાં આવે છે? ફેશિયલ તમે કરાવવા જાઓ છો, તમારું ફંક્શન સમજો કાલે છે તો તમે ફેશિયલ ક્યારે કરાવો? કારણ કે એનો ગ્લો દેખાય એ વખતે. 4-5 દિવસ પછી દેખાય. રાઈટ, સાચી વસ્તુ છે. હવે હું આજે જે તમને બતાવવાની છું એ ઇન્સ્ટન્ટ ગ્લો દેખાશે. તમારે નીકળવું છે, સમજો અડધો કલાક પછી તમારું ફંક્શન છે, સવારે તમે બપોરે કરી લીધું અત્યારે ને સાંજે તમારે નીકળવું હોય તો રેડી તમે નીકળી શકો. બીજી વસ્તુ, કેટલા લોકો ખરેખરમાં અહીંયા આપણે બહાર શાકભાજી લેવા જઈએ તો થોડાક તૈયાર થઈને નીકળીએ છીએ. પહેલા જ આપણે બહુ શોખ છે. પણ તૈયારમાં દેટ મીન્સ લિપસ્ટિક ને બધું વ્યવસ્થિત લગાવીને નહીં વ્યવસ્થિત તો બરોબર, પણ પહેલા તો ઘસીને મોં બધું વ્યવસ્થિત કરી એ તો ખરું, એ તો નોર્મલ હોય. પણ જનરલી છે ને આપણે ઘણી વખત જતા હોઈએ ને શાકભાજી લેવા, આપણી બાજુમાં આજુબાજુમાં લેડીઝો જતી હોય ને, હવે શાકભાજી જ લેવા આવી હોય તોય પરફેક્ટ તૈયાર થઈને આવી હોય તો આપણને એમ થાય કે આ લોકોને ટાઈમ ક્યારે મળતો હશે, અને શાકભાજી લેવા આવ્યા તો તૈયાર થવાની, પણ આપણી નજર કેમ ત્યાં ગઈ? એને આપણને આકર્ષાય, બિકોઝ એને એના ફેસ ઉપર એને એ રીતે ઇમ્પેક્ટ કર્યું. હવે આ વસ્તુ એક નોર્મલ હું વાત કરું, આપણે બધી લેડીઝો છે, જેન્ટ્સ જ્યારે ઓફિસેથી ઘરે આવે આખા દિવસના થાકેલા, અને નોર્મલ તમે ફ્રેશ થઈને રેગ્યુલરમાં બેઠા હશો, થાક ઓછો થઈ જાય એનો ઓટોમેટિકલી તમને જોઈને, માનો છો? શરૂઆતમાં એવું લાગતું હતું કે હા ભાઈ તૈયાર થવું, હવે લગ્ન નવા થયા હોય ને ત્યારે એવું લાગે, પછી થાય ચાલે છે હવે જોઈ લીધા આપણને, પણ એવું નથી હોતું. એની જગ્યાએ એના કરતાં રેગ્યુલર કેમ એવી રીતે ના તૈયાર થઈ જાય? સી એનું રીઝન છે, એક તો એમના માટે પણ આપણે, કારણ કે